ખાઈ પીને મજા કરે છે અને સારી લાઈફસ્ટાઈલ જીવે છે. એ લોકોનો ત્યાં બંને જગ્યાએ કેલિફોર્નિયાથી માંડીને આ વોશિંગ્ટન ડીસી વગેરેમાં કંઈ ઘણા સમયથી એના કહેવા પ્રમાણે ચર્ચા થતી હોય છે કે ભાઈ આપણે ગુજરાત કે દેશ એનો કંઈ એક્સરે રિપોર્ટ જોતો હોય, સાચી વાત જોતી હોય તો શું કરવું તો ખબર નહીં. પણ ત્યાં એ લોકોએ કંઈ અમારું નામ સજેસ્ટ કોઈએ કર્યું હોય કે મને ટૂંકમાં ત્યાં સાંભળતા હશે એટલે એ લોકોએ મારો કોન્ટેક્ટ કર્યો વાયા મીડિયા. એક ભાઈ ભરતભાઈ મોડિયા કરીને છે, સુરત રહે છે, મૂળ આપણા કદાચ કાઠિયાવાડી છે, અત્યારે બોમ્બે છે. એનો કોન્ટેક્ટ કર્યો અને બકુલભાઈ વિરડિયા જે અમેરિકામાં અહીંયા રહે છે વોશિંગ્ટન ડીસીમાં, એ બંનેને વચ્ચે કન્વર્સેશન થયું ને કે ભાઈ શોધી કાઢો. મને મારો નંબર મળ્યો. ઓબ્વિયસલી આપણે તો આમ ફકીર ગિરધારી તો છીએ, એને એમ હોય આપણે વીઆઈપી છીએ, આપણે શેના વીઆઈપી. પણ મને કીધું કે સાહેબ આવું છે ને અમેરિકાના અતિ વ્યસ્ત એવા 250-300 જેટલા મલ્ટી મિલિયન્સ જે લોકો છે તમને સાંભળવા કે તમારી પાસેથી એક એક્સરે રિપોર્ટ ગુજરાત અને દેશનો જાણવા માગે છે. મેં એને કીધું ભાઈ એક્સરે બેક્સરે તો હું આ તો કાનો મેથડી ભરીને કાનો બાળે હું કે જે છે એ કહીશ બરાબર. અને કાંઈ વાંધો નહીં, સારી વાત છે કીધું કરજો અનુકૂળતા એવડી તારીખ ગોઠવાણી. એ બધા જ લોકોનો માત્ર કહેવાની વાત જે હતી, જે આમ તો સરકારે સ્વયં જે કહે છે ને, ખાસ કરીને નરેન્દ્ર મોદીની સરકાર અત્યારે બીજા તમે જો ઇઝરાયલથી માંડીને બધાની સાથે જે કોન્ટેક્ટ કરીને કહે છે એ શું કહે છે કે તમે એમને સીધા શસ્ત્રો આપો અને સીધા પ્લેન આપો ને એમ નહીં, મેક ઇન ઇન્ડિયા જેવું. તમે અમને તમારી રેસીપી આપો, તમે અમને તમારી ટેકનિક આપો, ટેકનોલોજી, જેથી કરીને અમે આત્મનિર્ભર થઈ શકીએ ભવિષ્યમાં. તમારી પાસે શસ્ત્રો લઈને ઢીસુમ કરી એમ નહીં, શસ્ત્રો બનાવીએ તો ખબર પડે ક્યાં ખામી હોય સુધારી પહોંચીએ ને. જી બિલકુલ. એ વાત આપણા જહેનમાં હતી. એટલે મને આ ભાઈ મિત્રોએ બધાએ પૂછ્યું કે ભાઈ એક તો ગુજરાતની અત્યારની તમામ રાજકીય, સામાજિક, ધાર્મિક, શૈક્ષણિક બધી જ એ સ્થિતિ શું છે. એટલે આપણે એનું વર્ણન કર્યું કે આ ટાઈપની સ્થિતિ છે જે કાંઈ છે તે. એમાં મોટા ભાગે વાત એમ કહેવામાં આવી આપણા તરફથી કે જે કંઈ ફળ આવ્યા છે એ બી તમે રોપ્યા છે. તમે આંગણે બાવળ વાવીને કેરી ખાઈ ન શકો. બિલકુલ. તો સમસ્યા, અને મારો એક સ્વભાવ છે સાહેબ, સમસ્યા એના રોદણા રોવાથી સમસ્યા દૂર ન થાય. જેના માટે અનેક વખત આપણે કહીએ છીએ ને કે છાતી કૂટે મળદા બેઠા ન થાય. એ થઈ ગયા મળદા. બિલકુલ. પણ સમસ્યાનું રોપણ તમે કર્યું છે, બીજ જ તમે વાવ્યા છે, તો લણવાનો પાક તમારે જ રહ્યો. એટલે નાગરિકોએ તો કોઈ દોડીને ગાંધીનગર નથી પહોંચી ગયું, કોઈ દોડીને કલેક્ટર કચેરીમાં નથી પહોંચી ગયું, કોઈ દોડીને કોર્પોરેશનમાં નથી પહોંચી ગયું, કોઈ દોડીને કમિશનર કચેરી, પોલીસ કમિશનર દોડીને નથી પહોંચી ગયા. એને મેં ને તમે મોકલ્યા બાય હુક એન્ડ કુક, ગમે તેમ, કોઈ ભણીને ડિગ્રી થઈ તો તમે નથી તો એ પહોંચી ગયા ને. રાઈટ. તમે સારા માણસને ન છૂટ્યા તો તમને અત્યારે શિકાયત છે ને. શિકાયત શેની છે? અમારા રોડ નથી, નળ નથી, ગટર નથી, લાઇટ નથી, મોંઘવારી છે, બેરોજગારી છે, હેલ્થ નથી, સલામતી નથી, આરોગ્ય નથી. ઓકે, કોને કારણે નથી? તમે શું કામ એને દોષ દઈ જશો? સંજોગોના પાલોમાં છે બધું, તમે દોષ દરિયાને ન દેજો. સંજોગોના પાલોમાં છે બધું, તમે દોષ દરિયાને ન દેજો. એક તરતો માણસ ડૂબે છે, એક લાશ તરીને આવે છે. આપણે જ આપણા હાથે બધું કર્યું હોય પછી તમારે ક્યાં કોઈને વાંક કાઢવાની જરૂર છે? આ ચૂંટણીમાં કઈ એલિયન્સની જેમ ડ્રોનથી કોઈને ઉતાર્યા નથી, મંત્રીઓથી માંડીને કોઈને. અને બીજું કે કેવળ ને કેવળ તમે જુઓ સોફ્ટ કોર્નર શું છે, પિક્ચરાઇઝેશન થઈ ગયું આપણી માનસિકતાનું. પણ આપણે સોફ્ટ કોર્નર શું કર્યું? મંત્રી જ ખરાબ મંત્રી. એટલે તમે બધા દૂધે ધોયેલા છો, તમે એટલે આપણે બધાય. આપણે કોણ છીએ તમે જુઓ. તમે સારા હો તો કોકને ખરાબ કયો. તમે ચૂંટીને મોકલ્યા છો તો તમને મત આપતી વખતે ખબર નથી કોણ કેવા છે એ, અને હજી ક્યાં વહી ગયું છે. તો આપણે આ એનઆરઆઈઝ લોકો હતા, એને એમ હતું કે સિસ્ટમ ખરાબ છે ભારતમાં. મેં એને કીધું એવું નથી. બંધારણના ઘડવૈયાથી માંડીને આ છું, સિસ્ટમ તો બધી છે જ, આપણે બધાએ એમાંથી છીંડા શોધી કાઢ્યા છે. એટલે મેં આપણે હમણાં કીધું, મેં સાંભળ્યું, તમે સાંભળ્યું હશે, મેં કીધું એ લોકોને કે અત્યાર સુધીમાં કોઈ ભારતમાં એક માણસે એવો વકીલ રાખ્યો કે ભાઈ મારું ઘર કે મારો પરિવાર કે મારું જ્ઞાતિ કે મારો તાલુકો, જિલ્લો, રાજ્ય કે દેશ કે મારી કંપની, ક્યાંય પણ કોઈ માણસ અપરાધમાં સંડોવાય તો વકીલને કોઈ દી કીધું ભાઈ ભૂલે ચૂકે એને સજા મળ્યા વગર છોડતા નહીં હો, એવો વકીલ કોઈએ રાખ્યો? બધાએ હું રાખ્યો, મને છોડાવી દો.
સમાજનું જે થવું થાય, રાઈટ. મને કંઈ થવું ન જોઈએ. કોઈએ એવો સીએ રાખ્યો ચાર્ટર્ડ એકાઉન્ટર કે ભાઈ જો મારું ઘર, મારો પરિવાર, મારો દેશ પ્રદેશ જે કાંઈ છે એ બધું જ, મારી કંપની, મારા ધંધા ધાપા, જે 1 રૂપિયો પણ ટેક્સ ભર્યા વગર ઘરમાં આવવો ન જોઈએ, પૂર્ણપણે ટેક્સ ભરાવવો જોઈએ, એવું કોઈએ કીધું નહીં. હું કે નીલ ભરી દો, બધાને મુદત, અને પાછું એમાં ગૌરવ અનુભવે કે ભાઈ જો મારે તો હું એવા સીએ રાખ્યા છે ને 10 વર્ષથી અમે નીલ જ ભરીએ છીએ, લે હાલે. તો નીલ ભરો તો પછી તમારે અહીંયા તમારે પછી રોડે નીલ જ થાય ને. હા બરાબર છે, 100%. નળ ગટર લાઇટ બધી, કારણ કે નરેન્દ્ર મોદી કે ભૂપેન્દ્રભાઈ પટેલ એ જાદુગર તો છે નહીં ને, ફુર કરીને પૈસા કાઢ્યા કરે એવું તો છે નહીં. હું ને તમે પછી આપણે આટકતરા ટેક્સ બધા ભરે છે, આમાં હાવ એવું નથી. કારણ કે જે સાબુ 5 રૂપિયામાં કંપનીમાંથી બહાર પડે, તમને મને 21 રૂપિયા પડે છે, એ ટેક્સ છે. આપણે ભરીએ તો છીએ ટેક્સ, એટલે હાવ આપણે નામકર જાય એમ નથી કહેતા, પણ જેને વધુ રીચ ટેક્સ જેને કહી શકાય એ લોકોએ ભરવા જોઈએ. શાક તીખું થાય ને તો લીંબુ નીચવવું જોઈએ. બિલકુલ. એમાં અત્યારે આપણે ગરીબી ને આમ તો બે જ કોમ, બે જ વર્ગ, બે જ જાતિ, બે જ જ્ઞાતિ, બધું હું તો કહું બે જ છે. ઓલા ઘણા કહે ને કે ભાઈ કઈ તમે, શાહબુદ્દીન રાઠોડ છે આપણા હાસ્ય કલાકાર સમ્રાટ, પદ્મભૂષણ, પદ્મશ્રી, એને કહો કે પૂછ્યું તમારું નામ શાહબુદ્દીન, તમારી અટક છે એ રાઠોડ, તો તમારી જાતિ કઈ? એ કે નર જાતિ. ભલા માણા, કાંઈ બે જ જાતિ છે આખી દુનિયામાં, નર અને નારી, અને બે જ વર્ગ છે આખા ભારતમાં, ગરીબ અને અમીર. બીજો કોઈ ત્રીજો વર્ગ જ નથી સાહેબ. લેવાના કડવાના આ તે બધું પેટા બેટા છે, બધું છોડો.